કે કોઈ દિવસ કોઈ પણ દેવનો અનાદર ન થાય, આનું ધ્યાન રાખવું એ ધર્મ શીખવે છે. અત્યારે દેવતાઓનું અપમાન કરવું એ તો બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. યુટ્યુબ ની અંદર તમે ઘણા બધા વિડીયો જોતા હશો તો ઘણા બધા દેવોના અપમાન કરવા માટે 2 મૂવી અત્યારે ટ્રેન્ડિંગમાં ઘણા સમય પહેલા બન્યા છે, બરાબર ને? એમાંનું એક છે OMG, ઓ માય ગોડ, બરાબર, અને બીજું જે છે એ છે પેલું વિધર્મીનું છે ને પીકે મૂવી. આ બંને મૂવી ની અંદર તમે જુઓ તો આપણા ધર્મ પ્રત્યે એને એટલી બધી મેન્ટાલિટી આપણી ખરાબ કરવા માટે એટલું બધું ખોટું ચિતરી નાખ્યું છે કે એની વાત પૂછોમાં. આપણે શંકરને દૂધ ચડાવીએ તો એને તકલીફ છે કે તમે શંકરને દૂધ શા માટે ચડાવો છો? આના કરતા કોઈ ગરીબને પાવને, એટલે અમે શંકરને દૂધ ચડાવીએ છીએ, તારા પેટમાં એટલું બધું દાજતું હોય તો પેલા જે જીવતા જનાવરને કાપીને ખાઈ જાય છે બકરી ઈદના દિવસે, એને રોકવા જાને, ન્યા પાછા વાળને તો ખબર પડે કે તે ધર્મ માટે કંઈક સારું એવું કાર્ય કર્યું. ના, જીવ હિંસા થાય છે, જીવતા જનાવરને કાપીને ખાઈ જાય છે, એના માટે એની પાસે કઈ નથી. અને શંકરની ઉપર દૂધ ચડાવ્યું તો એને અંદરથી પેટમાં તેલ રેડાયું, અરે આજે ચડાવીશું ને કાલે ચડાવીશું, જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી અમે અમારા શંકરને દૂધ ચડાવીશું, કારણ કે અમારો બાપ છે, એને અમારું પૂરું પાડ્યું છે. એ અમે મરીએ ને ત્યારે અમને મોક્ષ માટે એમણે અમારા બાવડા ચાલ્યા છે, જેને કોઈને નો સાચવા એને મારા શંકરે સાચવા, માટે અમે શંકરને દૂધ ચડાવીએ છીએ. મંદિર છે ને વાલા, મંદિર ઘણા એમ કે આવડા મોટા મંદિર બનાવવાની શું જરૂર છે? કોઈ ગરીબોને મકાન બનાવી દો, બરાબર છે, બનાવી દેવા જોઈએ, પણ મંદિર છે એ મારા તમારા ધર્મની ધજાને લહેરાવવા માટે, ધર્મ જગતને મજબૂત બનાવવા માટેનો પાયો છે. ઘરમાં પંખો ન હોય તો પવન ક્યાંથી ખાવ? પંખો જ ના હોય તો ગરમી થાય ને. તો મંદિર ન હોય તો માણાનું મન ક્યારે લાગે? વિચારો જોઈએ. ઘરમાં મને તમને એવું લાગતું હોય કે મન લાગે, હવે ઘરમાં તો માયા હોય, માયામાં મન ન લાગે. મંદિરમાં જાઓ ત્યાં મન લાગે. સામે ઉભેલો મારો ઈશ્વર દેખાય ને તો એને જોતાની સાથે જ મારી તમારી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ બની જાય છે, માટે મંદિર બનાવવામાં આવે છે. આપણા ઋષિ અને મુનિઓ જે છે એમણે જેટલા દેવાલયો બનાવ્યા છે, દેવાલયો બનાવવાનું પાછળનું જે કારણ છે યાદ છે કે ધર્મ ટકી રહેવો જોઈએ. અને એમાંનો એક દેવદૂત બની અને આપણા ભારત રાષ્ટ્રને ફરી એકવાર કેસરીઓ ભગવો લહેરાવવા માટે જેને અયોધ્યાની અંદર રામ રાજ્યની સ્થાપના કરી. જો અત્યારે રામ રાજ્યની સ્થાપના અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું, કેવડી ધરોહરને ટકાવી રાખવા માટે વ્યવસ્થા ઊભી કરી. વિચારો કે જે જગ્યાએ રામ જન્મ્યા હતા ત્યાં રામ મંદિર નતા બનવા દેતા, કરી બતાવ્યું. આ તાકાત આપણા બધાના એકતાની છે અને હોવું જ જોઈએ. આ વસ્તુ ખૂબ મને